હવે પરિવર્તન કરવાનું છે નાઇટ્રોબેન્ઝીનમાંથી આપણે ક્લોરોબેન્ઝીન બનાવવાનું છે। સૌથી પહેલાં તો બેન્ઝીન એટલે ખબર છે કે આવી રીતે બેન્ઝીન દોરવાનું, બરાબર। હવે શું છે નાઇટ્રો છે, નાઇટ્રોનો મતલબ શું કરવાનું NO2। તો આવું બેન્ઝીનની ઉપર આવું NO2 કરી દેવાનું, બરાબર। તેનો મતલબ કે આ થઈ ગયું નાઇટ્રોબેન્ઝીન। એમાંથી મારે ક્લોરોબેન્ઝીન બનાવવાનું છે। ક્લોરો એટલે કે Cl વાળું, Cl વાળું એસિડ કયું છે? HCl છે। તો HCl અમે એડ કરીશ તો શું થશે? NO2ની જગ્યાએ આવી જશે NH2 આવી જશે। શું આવી જશે? NH2। આ ખાલી યાદ રાખવાનું, NO2ની જગ્યાએ NH2 કરી દેવાનું। કોઈ ફરી પ્રક્રિયા કરીશ, ગરમ કરીશ તો શું થઈ જશે? આ Nની જોડે 2 આવી જશે, બરાબર। અને આ H જતા રહેશે અને આ Cl આની પાસે આવતું રહેશે, બરાબર। N2Cl થઈ ગયો। ફરી હું પ્રોસેસ કરીશ HClમાં તો શું થશે? આમાંથી N2 જે છે અલગ નીકળી જશે, બરાબર। ઉપર ખાલી Cl રહી જશે, બરાબર। N2 અલગ નીકળી ગયું ને HCl પાછો અલગ આવી જશે। તો આવી રીતે મને ક્લોરોબેન્ઝીન મળશે। હવે છે કે નીચે દર્શાવેલા જે સંયોજનો છે ને એના IUPAC નામ લખવાના છે અને બંધારણો લખવાના છે। પહેલું તો એમાઇડ સંયોજન કે જે હોફમેન બ્રોમેડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન આપે છે। જે એમાઇડ સંયોજન છે એની જો આપણે હોફમેન બ્રોમેડ પ્રક્રિયા કરીશું તો પ્રોપેનાઇન આપે છે, બરાબર। તો એની બંધારણ લખવાનું, એમાં પહેલાં એકવાર CH3, પછી CH2, પછી એકવાર Cની નીચે 2 બોન્ડમાં O, બરાબર। અને એમાઇન છે તો NH2 યાદ રાખવાનું છે। એકવાર 3, 2, 2, પછી છેલ્લા NH2 ને અહીંયા CO, ઓકે। એનું નામ છે બ્યુટેનેમાઇડ। પછી પાછું એમાઇન સંયોજન, આ એમાઇડ હતું। હવે એમાઇન સંયોજન કે જે બેન્ઝેમાઇડ હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને છે। બેન્ઝીન એટલે આવું ખબર છે, તો આની અંદર પણ બેન્ઝીન દોરી દેવાનું અને એમાઇન છે એટલે NH2 લખી દેવાનું, બરાબર। બસ ડાયરેક્ટ એનિલિન એવું લખી દેવાનું। એમાઇનમાંથી જે બને છે એને એનિલિન કહેવાય, અને શું કહેવાય? એનિલિન। આવું કરીને આ બાજુ NH2, ઓકે। પરિવર્તન આપવાનું છે, જે બેન્ઝીન છે એને એનિલિનમાં ફેરવવાનું છે। બેન્ઝીન એટલે કે નોર્મલ આવું છે, એનિલિનમાં ફેરવવા માટે એમાં ઉમેરીશ HNO3 ઉમેરીશ એટલે શું થઈ જશે? આમાંથી આની અંદરથી NO અને 2, NO2 અહીંયા સાઈડ પર આવી જશે। પછી આમાં ફરીથી એમાં ઉમેરીશ HCl ઉમેરીશ એટલે શું થઈ જશે? NO2, એનિલિન એટલે કે NH2 કહેવાય, બરાબર છે। તો NO2ની જગ્યાએ શું આવી જશે? NH2, જે આપણને જોઈતું હતું એનિલિન, ઓકે। હવે આમ બેન્ઝીનને ફેરવવાનું છે NN ડાયમિથાઇલ એનિલિન। હવે અહીંયા આગળ જે 3 સ્ટેપ કરીએ ને એ સેમ ટુ સેમ લખી દેવાનું। પહેલાં બેન્ઝીન, એમાં HNO3 ઉમેર્યું તો NO2 વાળું મળ્યું, જે એમાં HCl ઉમેરીશ તો અહીંયા આગળ NH2 મળશે, સેમ ટુ સેમ, ઓકે। પછી એને હું ગરમ કરીશ તો શું થશે? N તો અહીંયા આગળ રહી જશે, પણ ફરક શું પડશે? આ ડાયમિથાઇલમાં યાદ રાખવાનું, N તો રહી જશે અને એક બાજુ આવશે CH2 Nની અને Nની બીજી બાજુ આવશે CH3, બસ આ જ ફેર પડશે। આ ઉપરના 3 સેમ, પછી ગરમ કરીશું તો N એકલો રહેશે અને CH2 અને CH3, ઓકે। હવે છે કે જે CH2 Cl એને આપણે ફેરવવાનું છે હેક્સેન 1,6 ડાયામાઇનમાં। સૌથી પહેલાં તો આને ફેરવવાનું છે, તો આઈઓ મેં આખું લખી દીધું। હવે જ્યારે પણ આને હેક્સેનમાં ફેરવવાનું કે ને તો અમે એડ કરીશું KCN એડ કરીશ તો શું થશે? અહીંયા આગળ CN લખી દેવાનું, ચાલે। આ જે CN જે છે ને CN, ઓકે। પછી આ વચ્ચેનું એવું ને એવું પાછું આવ્યું CN આવશે, ઓકે। એમાં હું પાછું પાણી એડ કરીશ તો વચ્ચેનું તો સેમ ટુ સેમ। હવે આ બાજુ આવી જશે NH2, આ બાજુ આવી જશે NH2, કેમ? અહીંયા એમાઇન લખેલું છે ને એમાઇન પરથી NH2 યાદ આવવું જોઈએ, બરાબર। પહેલાં આ પ્રક્રિયા કરી KCNમાં તો આ જે CN છે એ આગળ આવી જશે, વચ્ચેનું સેમ અને પાછું CN પાછળ, ઓકે। એમાં પાછું પાણી ઉમેરીશ તો એમાઇન વાળું NH2 આની જગ્યાએ આવી જશે અને આની જગ્યાએ પણ NH2 આવી જશે, વચ્ચેનું સેમ, ઓકે। તો આવી રીતે આ પ્રક્રિયા યાદ રાખવાની।